અરવલ્લી સહિત રાજ્યમાં આવતીકાલથી બ્લેક સ્ટોન કોરી ઉદ્યોગ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે। ગુજરાત બ્લેક સ્ટોન કોરી એસોસિએશનના વેપારીઓ આવતીકાલથી ઉદ્યોગ ધંધા બંધ રાખશે। કોરી ઉદ્યોગના વિવિધ પડતર પ્રશ્નોને લઈને એસોસિએશન ઉદ્યોગ ધંધા બંધ કરશે। 10 વર્ષથી જે વિવિધ પડતર માંગણીઓ છે અને તેને જ લઈને અનેક રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળતા અંતે એસોસિએશન દ્વારા આવતીકાલથી અચોક્કસ મુદતની જે ધંધા રોજગાર છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ 3 વાર ધંધા રોજગાર બંધ રાખીને સરકારને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં જે એસોસિએશનના ઉપપ્રમુખ છે તેમનું કહેવું છે કે સરકારે નવી પોલિસી બનાવીને પડતર પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી પણ આપી હતી, તેમ છતાં હાલ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। સરકાર દ્વારા નવા કાયદાઓ ઊભા કરીને હેરાનગતિ કરવામાં આવતો હોવાનું પણ એસોસિએશનના ઉપપ્રમુખ રમણભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે। સાથે જ ઉપપ્રમુખ જે રમણભાઈ પટેલ છે તેમનું કહેવું છે કે ઈસી અને માઇનિંગ પ્લાન્ટના કારણે 60% જે ધંધા છે તે બંધ થયા છે, ત્યારે બ્લેકસ્ટોન કોરી ઉદ્યોગની માંગ છે કે સરકાર દ્વારા તેમની જે માંગ છે તે પૂર્ણ કરવામાં આવે। રમણભાઈ શામજીભાઈ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત બ્લેક કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી આપના માધ્યમથી આમ જનતા અને સરકારશ્રી સમક્ષ અમારા જે પ્રાણ પ્રશ્નો કોરીને લગતા છે એ સરકારશ્રી સમક્ષ લગભગ છેલ્લા 10 વર્ષથી અમારી માંગોને લઈ અમે અગાઉ 3 વખત હડતાલ નહીં પણ અમારા ધંધા રોજગાર બંધ કરી અને સરકારશ્રીને રજૂઆત કરેલી, જે તે વખતે અમને લેખિતમાં બાંહેધરી આપી અને સરકારશ્રીએ આ પ્રશ્નો માટે નવી પોલિસી બનાવી અને અમને ઉકેલી આપવાની કમિશનર સાહેબની સહી સાથેની લેખિત બાંહેધરી આપેલી, પણ તેમાંનો એક પણ પ્રશ્ન આજ સુધી અમારો ઉકેલાયો નથી। અને એના કરતાં પણ વિશેષ નવા પ્રશ્નો રોજ 2-3-4 મહિના થાય એટલે એક નવો કાયદો ગમે તે રીતના હેરાન કરવા માટે અથવા તો જે પણ હોય તેના માટે ઊભો કરી અને અમે એમએસએમઈ એટલે લઘુ અને નાના ઉદ્યોગવાળા ખાણિયાઓ કહેવાઈએ એ લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે અને અમે અમારા રોજગાર ધંધા ચલાવી શકીએ તેમ નથી। હાલ ઈસી અને માઇનિંગ પ્લાનના પ્રશ્ને અમારા ઉદ્યોગની લગભગ 60% કોરી છેલ્લા 3 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે। તે અંતર્ગત અમે 5 થી 6 વખત સરકારશ્રીમાં મુખ્યમંત્રીશ્રીને પણ મળેલા અને રજૂઆત કરી, પણ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી। એટલે આવતીકાલે 2 ઓક્ટોબર મધ્યરાત્રિથી અમારા તમામ ગુજરાતના કોરી ઉદ્યોગકારો પોતાના ધંધા રોજગાર અચોક્કસ મુદત માટે બંધ કરવાના છીએ।